અમરેલી જિલ્લામાં ધોધમાર અવિરત વરસાદ પડી રહ્યો છે। અમરેલી જિલ્લામાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડવાને કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો છે। તો સાથે જ સાવરકુંડલા, વડિયા, કુકાવાવ, બગસરા તાલુકામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લામાં 1 મહિનાથી વરસાદ નહોતો, પરંતુ વરસાદ આવવાથી કહી ખુશી કહી ગમ જેવો માહોલ અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે। જાફરાબાદ પંથકના ખેડૂતોનો 10 વીઘાનો કપાસ નિષ્ફળ ગયો છે। મારું નામ રાણાભાઈ માયાભાઈ મકવાણા, ગામ લોટપુર। મારે આ 10.5 વીઘાનો કપાસ હતો। અતિ વરસાદ થવાથી બધે પાણી ભરી ગયું એટલે કપાસ હવે સુકાઈ જાય, પાક આખો નિષ્ફળ ગયેલ છે। અપેક્ષા અપેક્ષા તો હું છે સરકાર કંઈક સહાય આપે તો ખેડૂતને કંઈક એનું વળતર મળે। કેટલો કપાસ નુકસાની થાય? બસ બધો અત્યારે તો બધો ફેલ જ છે કપાસ। મારું નામ કાંતિભાઈ, અને વરસાદ પાણી સારા છે, ભગવાનની દયા છે। મગફળી, કોઈ સાહેબ બાજરો, એરડા છે, કોઈ સોયાબીન છે, માંડવી છે, કોઈ વસ્તુમાં તો થાય સારો થઈ ગયો છે। હવે કેટલા ટાઈમથી 1.5 મહિનાથી આ વરસાદ 1.5 મહિનો થયો એટલા જ આવ્યો છે, અને હવે ભગવાનની દયા હોય તો કરી જાય તો સારું છે બાપા। આ બધાને હાવને સારું છે ને, ગાવું ભેવું ને। અમરેલી જિલ્લાના બગસરા, કુકાવાવ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો હતો, જેમાં ફાયદો થયો છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદથી કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જાફરાબાદ પંથકમાં પાક નુકસાની ગઈ છે, તો સાથે જ બગસરા, સાવરકુંડલા, વડિયા, કુકાવાવ, લીલિયા વિસ્તારની અંદર ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીનનું વાવેતર કર્યું હતું। સમયે જ વરસાદ આવ્યો હતો। 1 મહિનાથી વરસાદ ન હોવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જાફરાબાદ પંથકમાં સતત વરસાદ પડવાને કારણે જમીનમાં પાણી ભરાઈ રહ્યા છે। જમીન પર પાણી ભરાવાના કારણે કપાસના પાક નુકસાન જઈ રહ્યો છે। કપાસના મૂળ સુકાઈ રહ્યા છે, જેને કારણે કપાસનો પાક સુકાઈ રહ્યો છે, જેથી જાફરાબાદ પંથકના ખેડૂતોમાં મુશ્કેલી સર્જાય છે। ખેડૂતોએ લાખો રૂપિયાના બિયારણ, દવાને ખર્ચ કરી અને વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ પ્રકોપ બન્યો હોય તેવું લાગી રહ્યું છે।